વડોદરામાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું। ડભોઈમાં ટ્રેન નીચે દીપડો કપાઈ જવાની ત્રીજી ઘટના સામે આવી છે। ચાંદોદના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું છે તો અરસંગ નદી પરથી પસાર થતા રેલવે બ્રિજ પર આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું। ત્રીજી ઘટના બનતા ગ્રામજનોને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે। વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો। तरफथी अमने माहिती मळेल टेलिफोनिक के रेलवे ट्रेकनी बाजुमां दीपड़ो मृत जोवा मळेल छे। तो अमारा डिपार्टमेंटना स्टाफ अने एनजीओना स्टाफ साथे तात्कालिक घटना स्थळे पहोंची तपास करता रेलवे ओरसंग गामडी रेलवे ब्रिज थी नीचे दीपड़ो पड़ेलो हतो अने त्यां अमे વધુ તપાસ કરતા દીપડો નદીની બાજુમાં પડેલ હતો અને ત્યાંથી અમે દીપડાનો લઈ ડભોઈ પશુ દવાખાને પીએમ કરાવી હવે એમનો અગ્નિ સંસ્કાર કરીશું। અમારા તરફથી રેલવે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે કે જો રેલવેની આજુબાજુમાં જો જે ક્રોસ કરે છે દીપડો એ નદીની આજુબાજુ બંને બાજુ જો ફેન્સિંગ થઈ જાય તો દીપડાનો ત્યાંથી રૂટ ચેન્જ થઈ જાય તો ત્યાં એ ઘટના તરફથી અમને માહિતી મળેલ ટેલિફોનિક કે રેલવેની ટ્રેક